વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. બધા મજામાં હશો? હું રાજેન્દ્ર પડિયાર, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અને પ્રકરણ 6 જેનું ટાઇટલ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે પ્રશ્ન દેખાઈ રહ્યો છે એમાં બેવડો આનંદ થાય છે ચલાવતા વખતે. એક તો પૂછી શકાય એવો પ્રશ્ન પણ છે અને ભારતની આન બાન અને શાન એવો ત્રિરંગો લહેરાઈ રહ્યો છે, જેના પરથી વર્ષમાં 2 વાર આપણા જે પણ પ્રધાનમંત્રી હોય એ સમગ્ર દેશને સંબોધિત કરે છે. લાલ કિલ્લો એ પહેલાં તો ક્યાં આવેલો છે? ખ્યાલ હશે જ આપણે, દિલ્હીમાં છે. નિર્માણ કોણે કર્યું? તો શાહજહાંએ કર્યું. અને ક્યારે કર્યું? તો 1638માં. નામ લાલ કિલ્લો કેમ પડ્યું? જે સ્પષ્ટ ચિત્રમાં દેખાઈ પણ રહ્યો છે. લાલ દેખાય છે કારણ કે લાલ પથ્થરમાંથી બનેલો છે. બાદશાહ શાહજહાંએ અહીંથી એક નગર વસાવ્યું હતું જેનું નામ આપ્યું હતું શાહજહાનાબાદ. આની અંદર ઘણી બધી ઇમારતો છે, જેની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન, આ બધી મહત્ત્વની ઇમારતોનો સમાવેશ થાય છે. કેટલીક ઇમારતો વિશેષ છે, જેમાં દીવાને ખાસ એ વધારે અલંકૃત છે બીજી ઇમારતોની તુલનામાં. તેમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોથી એની સજાવટ કરેલી છે. અહીંયા કલાત્મક સર્જન મયુરાસન હતું. યાદ રાખજો, આ પણ હેતુલક્ષી સવાલ છે સારો. જે નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો જ્યારે અહીંથી ગયો હતો ત્યારે. અને મુઘલ સ્થાપત્ય કલાના જે ઉત્કૃષ્ટ સ્થાપત્યો કહી શકાય એમાં આનો સમાવેશ થાય છે. અગાઉ આપણે કહ્યું એમ અહીંયા રાષ્ટ્રીય 2 મહત્ત્વના તહેવારો છે આપણા. એક 15મી ઓગસ્ટ અને બીજું 26મી જાન્યુઆરી, ત્યારે આપણે ધ્વજવંદન કરીએ છીએ. 2 રીતે મહત્ત્વનો આ પોઈન્ટ છે એવું મેં તમને કહી દીધું. એક પૂછાવાની દ્રષ્ટિએ પણ અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ. હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો આવેલો ક્યાં છે? તો દિલ્હીમાં. કોણે એનું નિર્માણ કરાવ્યું? તો શાહજહાંએ. ક્યારે કરાવ્યું? તો 1638માં. અને એણે જે નગર વસાવ્યું એનું નામ શું હતું? તો પોતાના નામ ઉપરથી હતું શાહજહાનાબાદ. ઇમારતો એ જનરલ મુદ્દામાં આપણે ગણીએ છીએ. વિશેષ ઇમારત પૂછાય તો દીવાને ખાસ છે. અને બીજા વિકલ્પોમાં મયુરાસન, જે નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. એટલે હેતુલક્ષી સવાલ તમારા એ રીતે બને કે કોણે બનાવ્યું હતું? તો શાહજહાંએ. કોણ લઈ ગયું? તો નાદિર શાહ. અને ક્યાં લઈ ગયો? તો ઈરાન લઈ ગયો હતો. આ બધા હેતુલક્ષી સવાલો સાથે કમસે કમ 50%થી વધારે જવાબ આપ લખી શકો છો. એના પછી ફતેપુર સિક્રીની વાત આવશે. 6થા ચેપ્ટરની વાતમાં કદાચ યાદ રાખવામાં થોડીક તકલીફ પડે એવો જો શોર્ટ નોટવાળો મુદ્દો હોય તો એ ફતેપુર સિક્રી છે. એનું મૂળ કારણ છે મુસ્લિમ સ્થાપત્યો છે અને એના નામ વધારે યાદ રાખવાના છે. જો એ આપ યાદ રાખી શકો તો કશું જ અઘરું નથી. બીજું, ફતેપુર સિક્રી એટલે છે શું? તો એ એક શહેર, નગર છે. એવું કહેવાય છે કે અકબર એ બહુ કલાપ્રેમી મુઘલ શાસક હતો બધા શાસકોમાં. અને એણે પોતાના નવરત્નો તેમજ જે પણ અન્ય અધિકારીઓ કામ કરતા હતા એ બધાને રહેવા માટે એક વિશેષ નગરનું નિર્માણ કરાવ્યું હતું અને એનું નામ હતું ફતેપુર સિક્રી. આવો જોઈએ એના વિશેષતાઓમાં ક્યાં છે એ. તો એક તો રાજ્ય ઉત્તર પ્રદેશ છે. આગ્રાથી 26 માઇલ દૂર આ નગર વસાવેલું છે. સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં એને બનાવવામાં આવ્યું. અકબરના ધર્મગુરુ કહેવાય છે સલીમ ચિશ્તી, અને એમની યાદમાં આ ભવ્ય ઇમારત બનાવવામાં આવી હતી, જેણે ન માત્ર એક નગર તરીકે પણ પોતાની રાજધાની તરીકે પણ એને બનાવી હતી. આ ઇમારતોનું બાંધકામ શરૂ થયું હતું 1569માં, જે 1572માં પૂર્ણ થયું હતું. એટલે કે 3 વર્ષ સુધી આ ઇમારતો ચાલી અને એની અંદર ઘણા બધા
મહત્ત્વના સ્મારકો છે, જેમાં મેં કહ્યું એમ આગળ બહુ બધા નામ છે, અઘરા છે થોડાક, ધ્યાન આપજો. એક, બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો. આ શ્રેષ્ઠ સ્થાપત્યો છે. હજુ પણ બીજા બાકી છે, નીચે આપેલા છે તમને. બુલંદ દરવાજો છે, એની પહોળાઈ અને લંબાઈ તમે જુઓ, 41 મીટરની પહોળાઈ, મીટર, ફૂટ નથી મિત્રો, અને 50 મીટરની ઊંચાઈ. કેટલો ભવ્ય દરવાજો હશે એ આપ સમજી શકો છો. અન્ય ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, જોધા અકબર પિક્ચર આપે જોયેલું હશે, એ જ જોધાબાઈની વાત છે. પંચમહેલ, શેખ સલીમ ચિસ્તીનો મકબરો અને લાલ કિલ્લાની જેમ દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ. જો આપ એને બહુ સરળતાથી કોશિશ કરીને યાદ રાખવા માગતા હોય તો આપ થોડું શોર્ટ આઉટ કરવામાંથી મહેલ બધા અલગ કરી નાખો. જેમ કે બિરબલનો મહેલ, સુનહના મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ અને જ્યોતિષ મહેલ. આટલા મહેલ અને પછી અન્ય ઇમારતોને આપ વર્ગીકૃત કરીને યાદ રાખી શકો છો. એની સાલ 1569થી 1572 છે. રાજ્ય ઉત્તર પ્રદેશ અને આગ્રાથી 26 માઇલ દૂર છે. સલીમ ચિસ્તીની યાદમાં આ નગરને બનાવવામાં આવ્યું હતું. બુલંદ દરવાજાની પહોળાઈ અને લંબાઈ, મોટે ભાગે લંબાઈ વધારે હોય છે. અહીંયા લંબાઈ નથી, માત્ર પહોળાઈ અને ઊંચાઈ આપી છે, એટલે થોડું ધ્યાન આપજો. 41 મીટરની પહોળાઈ અને 50 મીટરની ઊંચાઈ છે આની. એટલે આ હેતુલક્ષી સવાલો સાથે આપ આને યાદ રાખી શકો છો. અને આપણે બધી વાતો કહી જ દઈએ છીએ કે થોડીક યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે. બીજી નોંધ એ અહીંયા આપણે લેવાની છે કે બાજુમાં ચિત્ર પણ આપેલું છે, એટલે થોડુંક લાલ દેખાઈ રહ્યું છે આપને. તો ક્યારેક ચિત્ર આધારિત સવાલો હોય છે, તો મિત્રો એ પણ મારે તમને સ્પષ્ટતા કરવાની છે કે ક્યારેક પેપરની અંદર જે હેતુલક્ષી સવાલોમાં ચિત્ર પણ આપેલું હોય છે કે બાજુમાં રહેલા ચિત્રને ઓળખી બતાવો, બરાબર. તો આપ આ ચેપ્ટરમાં જે ચિત્રો એટલે કે લાલ કિલ્લો છે, કુતુબ મિનાર છે, બુલંદ દરવાજો છે, જેના પણ શિલ્પ સ્થાપત્યના લગતા ચિત્રો આપેલા છે, તો આપ એને ચોક્કસથી નિહાળજો, જેથી કરીને આપને એ પણ માર્ક્સ મળી શકે. ત્યારબાદ ગોવાના દેવળો. ગોવા શબ્દ પડે એટલે જે બહુ હરતા ફરતા વિદ્યાર્થી હોય એમને તો મજા આવી જાય એમ, કારણ કે ગોવા એ ટુરિસ્ટ પ્લેસ કહેવાય. પરંતુ આપણે ટુરિસ્ટ પ્લેસ કરતાં વધારે વાત એની એ કરવાની છે કે એમાં ખ્રિસ્તી ધર્મને લગતી જે બાબતો આપેલી છે એની ચર્ચા અહીંયા કરીશું. મિત્રો, તમને બધાને 100% ખ્યાલ હશે જ કે ભારતમાં સૌ પ્રથમ જે યુરોપીય પ્રજા આવીને એમાં પોર્ટુગીઝો આવ્યા હતા, કારણ કે ભારતનો જળમાર્ગ જ એમણે શોધ્યો હતો. આ પોર્ટુગીઝો સાથે સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. અને જેમ આપણા ધર્મગુરુ ક્યાંક જાય તો મંદિર બનાવે, હિન્દુ ધર્મના હોય તો, એવી રીતે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ હોય તો એ હંમેશા ચર્ચ બનાવે. અને એ પોર્ટુગીઝો ગોવાને પોતાની રાજધાની બનાવી. 9મા ધોરણનો ઇતિહાસ પણ મિત્રો આપ જાણતા હશો કે પોર્ટુગીઝો એ જક્કી વલણ ધરાવતા હતા. એ ગોવાને પોતાના સામ્રાજ્યનું પ્રતીક માનતા હતા. અને સૌથી છેલ્લે ભારતમાં જનારી, સૌથી પહેલાં આવનારી અને સૌથી છેલ્લે જનારી યુરોપિયન પ્રજામાં પોર્ટુગીઝ પ્રજાનો સમાવેશ થાય છે. યાદ કરો, ઓપરેશન વિજય. અને ત્યારબાદ પોર્ટુગીઝો ભારતમાંથી ગયા હતા. એટલે ગોવા એમની રાજધાની હતી. અહીં 2 મહત્ત્વના દેવળો છે, જેમાં એક છે બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ. જે પ્રવાસીઓ ગોવાની મુલાકાત લેતા હોય છે અને લાંબા સમય સુધી રોકાણ કરે તો અચૂક અહીંયા જતા હોય છે. વિકલ્પો થોડાક ઓછા છે અહીંયા મિત્રો, એટલે સૌથી ધ્યાન તમારે આપવાનું છે. અહીંનું આ એક નામ છે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ. થોડું ધીમેથી બોલું છું. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ, જેમનો પાર્થિવ એટલે મૃતદેહ એ સાચવીને મૂકવામાં આવ્યો છે એક કાચની શબપેટીમાં. મેં એને ડિસ્કવરીમાં એકવાર જોયેલું, એના વિશે રૂબરૂ જોવાનો મોકો નથી મળ્યો, પણ એવું કહેવાય છે
કે ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત નથી થયું. એટલે આપણે પોર્ટુગીઝો જવાની વાત કરીએ તો પણ એમને ગયે ઘણો બધો સમય થઈ ગયો, અને એ વખતનો આ મૃતદેહ આજે પણ કાચની શબપેટીમાં વિકૃત થયા વગરનો સુરક્ષિત છે. તો આપ સમજી શકો છો કે કેવા પ્રકારની ટેકનોલોજી તો ન કહી શકાય, પરંતુ એની અંદર સાચવવા માટેના જે રસાયણો કરીને મૂકી હશે સામગ્રી, જેથી કરીને આજે પણ એ શબને સાચવવામાં આવ્યો છે, એમાં વિકૃતિ પેદા થઈ નથી. આ સિવાય નાના મોટા અનેક ચર્ચ પણ ત્યાં છે. અને શરૂઆત આપણે કરી એ મુજબ દરિયા કિનારા માટે ગોવા ખૂબ જ ફેમસ છે. મિત્રો, હેતુલક્ષી સવાલો ખૂબ ઓછા છે, છતાં પણ 2-3 પોઈન્ટ છે એની ચર્ચા કરી લઈએ આપણે. એક છે પોર્ટુગીઝો, જેમની રાજધાની ગોવા, બેસાલિકા ઓફ બોમ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ. સૌથી અગત્યનો છે, એકવાર ફરીથી હું અહીંયા અંડરલાઇન કરીશ, એ છે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. આ પાર્થિવ દેહ, કદાચ આ થોડું ઓકવર્ડ પણ નામ છે અને યાદ રાખવા જેવું પણ આમાંથી મહત્ત્વનો પોઈન્ટ છે, એટલે યાદ 100% રાખજો. શોર્ટ નોટની દ્રષ્ટિએ વાત કરીએ તો આ તમારી છેલ્લી શોર્ટ નોટ થશે આ પાઠમાં. પછી થોડાક ત્રીજા ચેપ્ટરમાં કે પહેલા ચેપ્ટરમાં આવી ગયેલા સવાલો બચશે, અને લાસ્ટ એક મુદ્દો હશે. એ સિવાય તમારો મોટાભાગનો પોઈન્ટ અહીંયા પૂરા થાય છે. ચાંપાનેર નામ સાંભળીને કદાચ ઘણાને એવું લાગે કે ગાંધીજી એક સત્યાગ્રહ ચંપારણ કર્યો તો એવી કંઈક બિહારનું યાદ આવે. પણ મિત્રો, આ ગુજરાતનું એક પ્લેસ છે. જે વિદ્યાર્થીઓ આજ સુધીમાં જાણતા નહીં હોય એમને કદાચ નવાઈ લાગશે, ગુજરાતમાં આવું સ્થળ ક્યાં આવ્યું? તો આપ એને 100% સાંભળેલું છે, જોયેલું પણ હશે. એ બીજે ક્યાંય નથી, પરંતુ પાવાગઢ છે, એ જ ચાંપાનેર છે. ગુજરાતની અંદર કયા જિલ્લામાં? તો પંચમહાલ જિલ્લો અને હાલોલ તાલુકો જે છે ત્યાં પાવાગઢ ડુંગર છે, અને એની તળેટીમાં આ ચાંપાનેર છે. કોણે બનાવ્યું? તો મુહમ્મદ બેગડા નામનો જે બાદશાહ હતો, એને ચાંપાનેર ઉપર વિજય મેળવ્યો, અને ત્યારબાદ એણે પોતાની રાજધાની બનાવી, અને એનું નામ બદલીને એણે આપ્યું મુહમ્મદાબાદ. પહેલાં તો આ યાદ કરી લો કે મૂળ ચાંપાનેર છે ક્યાં? તો એ પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢ, જ્યાં મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં આવેલો એક કિલ્લો ગણી શકાય, એક નગર ગણી શકાય એવું છે. આજે ત્યાં ચાંપાનેર ગામ છે. મુહમ્મદ બેગડાએ આ શહેર જીત્યું, ચાંપાનેર જીત્યું, વિજય મેળવ્યો. ત્યારબાદ એણે પોતાની રાજધાની થોડાક સમય માટે બનાવી, કારણ કે એને દક્ષિણ ભારત તરફ આગળ વધવું હતું માટે. ઇતિહાસમાં આવું આવે છે. અને એ ચાંપાનેરનું નામ એણે મુહમ્મદાબાદ આપ્યું હતું પોતાના નામ ઉપર. એકાદ વાર મેં મુલાકાત લીધેલી છે, એની સ્થાપત્ય શૈલી જોવા જેવી છે. મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને કિલ્લો ત્યાં ઐતિહાસિક આવેલો છે. ચાંપાનેરની જે સ્થાપત્ય કલા, એનું ઐતિહાસિક મહત્ત્વ એ ધ્યાનમાં રાખીને 2004ની અંદર યુનેસ્કોએ એને વૈશ્વિક વારસાના ભારતના જે સ્થળોને સ્થાન આપ્યું, એમાં ચાંપાનેરને પણ સ્થાન આપ્યું છે. એટલે જેવી રીતે તમે સમજી શકો છો કે એલિફન્ટાની ગુફાને સ્થાન મળ્યું, એવી રીતે ચાંપાનેરને પણ યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની જે યાદી બનાવવામાં આવે છે એને સ્થાન આપવામાં આવ્યું, કારણ કે એની સ્થાપત્ય કલા અદ્ભુત છે, એનું ઐતિહાસિક મહત્ત્વ પણ વધારે છે, અને માટે એને ત્યાં સ્થાન આપવામાં આવ્યું. હેતુલક્ષી સવાલો ફરીથી એકવાર દરેકની જેમ ચર્ચા કરીએ છીએ. પંચમહાલ જિલ્લો, હાલોલ તાલુકો અને પાવાગઢ ડુંગર યાદ રહી જાય એવું છે, 100% રહેશે. મુહમ્મદ બેગડો, એની રાજધાની એટલે આ ચાંપાનેર, એનું નામ આપ્યું મુહમ્મદાબાદ. અને ક્યારે એને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું? તો વર્ષ 2004માં. મિત્રો, હવે આપણે 6થા ચેપ્ટરના લગભગ આના પછી એક અંતિમ ભાગ બાકી રહેશે, પણ આજે 4થો ભાગ તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું. એમાં વાત કરી લઉં તો એક લાલ કિલ્લાની આપણે વાત કરી, બીજા નંબરે ફતેહપુર સિકરી, ત્રીજા નંબરે ગોવાના દેવળો, અને ચોથી શોર્ટ નોટ છે ચાંપાનેર. કદાચ ક્યાંક આગળ સૂચનો સાંભળવાનું રહી ગયું હોય તો આ પાઠ ખૂબ સહેલો છે, વધારે માર્ક્સ તમને આપી શકે છે. અને બીજી એક અગત્યની વિશેષતા કે એમાં હું એવું ચોક્કસ નથી કહી શકતો
કે તમારે આ જ શોર્ટ નોટને કરવાની છે, આ જ મુદ્દાને કરવાનો છે. 5મા પાઠમાં હું તમને કદાચ એવું કહી શકું કે તમે આ 4 પ્રશ્નો કરશો તો ચાલશે, જેને પાસ થવામાં પ્રોબ્લેમ હોય એવા વિદ્યાર્થીઓ માટે. પરંતુ એવા વિદ્યાર્થીઓને પણ અમે 6ઠ્ઠા ચેપ્ટરમાંથી ચોક્કસ નથી કહી શકતા, કારણ કે એમને ખોટા માર્ગે ગેરમાર્ગે આપણે દોરવા નથી, સીધો રસ્તો આપણે બતાવવો છે માટે. એટલે ચાંપાનેર સુધીના બધા જ મુદ્દા થાય એટલા પ્રયત્ન કરવાના છે. માત્ર 2 નાની શોર્ટ નોટ છે, એક પટ્ટદકલ સ્મારક અને બીજું હુમાયુનો મકબરો. આના સિવાયની તમામ શોર્ટ નોટ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવી જોઈએ એવું અમારું મંતવ્ય છે, જેથી કરીને તમે પરીક્ષામાં સારા માર્ક્સે પ્રાપ્ત કરી શકો. અને હવે જે આ ચેપ્ટરમાં કંઈક બાકી રહે છે એ મોટે ભાગે નાના સહેલા પ્રશ્નો છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો છે. અને એ પણ જો તમે થોડીક બુદ્ધિ ક્ષમતાથી કામ કરશો તો ક્યાંક ચેપ્ટર 3માં ક્યાંક ચેપ્ટર 1માં આવી ગયેલા છે. ઓકે, તો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ. ખૂબ સારી રીતે તમે તૈયારી કરી અને લખશો એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત.